હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ વાગ્યા છે મોર્નિંગના 6 એન્ડ આ તરફ અત્યારે મેં બી મોર્નિંગમાં જાગી 1 કલાક સમથિંગ રીડ કરીશ. એન્ડ આજથી મળીશું આપણે 57 ડેઝ પછી, કેમ કે એટલા દિવસ પછી આપણી એક્ઝામ છે કોન્સ્ટેબલની. સો ફાઇનલી એન્ડ ચલો મોર્નિંગમાં જ અત્યારે 1 કલાક વાંચ્યા પછી અત્યારે સ્નાન કરી સૂર્યનારાયણને જળ ચડાવી એન્ડ ત્યાર પછી મારા હનુમાનજી દાદુને મનાવી લઈશ. આ રીતે જ ડેઇલી મારું મોર્નિંગ રૂટીન થતું હોય છે. જે લોકો ડેઇલી મારા વ્લોગ જુએ છે એમને તો ખ્યાલ જ હશે ઓલરેડી. સો સૌથી પહેલાં સૂર્યનારાયણને જળ ચડાવી એન્ડ ત્યાર પછી અહીંયા જે કબૂતર મારા જે બાલ્કની જે છે ત્યાં જ ઓલરેડી રહે છે. સો એમને બી એમનો નાસ્તો મેં આપી દઈશ એન્ડ ત્યાર પછી મારા હનુમાનજી દાદુને મનાવીશ. જ્યાં સુધી મેં મારા હનુમાનજી દાદુને સવારમાં નથી મનાવતી ત્યાં સુધી મારી મોર્નિંગની શરૂઆત થતી જ નથી, કેમ કે મારો દિવસ સારો જતો જ નથી જે દિવસ મેં મારા હનુમાનજી દાદુને ન મનાવું. સો ફાઇનલી આ તરફ મેં મારા હનુમાનજી દાદુને મનાવી હનુમાન ચાલીસાનો પાઠ કરી મારા દિવસની શરૂઆત કરી દીધી છે. એન્ડ અત્યારે જ મોર્નિંગમાં જ મારું રૂટીન બધું ફિનિશ કરી અને મેં મારું સ્ટડી ચાલુ કરું એ પહેલાં મેં ડેઇલી છે એક્સરસાઇઝ વગેરે કરતી હોઉં છું. સો આજે મેં થોડો એ બી વર્કઆઉટ છે તમારી જોડે શેર કરી દઉં, કેમ કે હમણાં બહાર તો કંઈ વોક કરવા યા રનિંગ કરવા જવાતું ન હોય. સો મેં જે બોડી સ્ટ્રેચ રૂમ પર જ કરતી હોઉં છું, જેથી કરીને આખો દિવસ આળસ ન આવે એન્ડ આખો દિવસ છે એ ફ્રેશનેસ ભર્યો ફીલ થાય. સો આ તરફ અત્યારે સૌથી પહેલાં મેં મારું ફૂલ બોડી સ્ટ્રેચ કર્યું એન્ડ ત્યાર પછી મેડિટેશન તો મેં ડેઇલી કરું છું. મેડિટેશન કરવાથી ઘણા લોકો જે કમેન્ટ્સ કરે છે ને કે યાદ નથી રહેતું, વાંચવા ટાઈમે બહુ બધા વિચારો આવે છે અને કંટ્રોલ કરી શકાય છે. ત્યાર પછી નાસ્તો થઈ ગયો છે રેડી. સો નાસ્તો કરી મેં આવી ગઈ છું સ્ટડી. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ મેં બી છે મોર્નિંગમાં અત્યારે થોડું મારું રૂટીન છે એક્સરસાઇઝ વગેરે મેડિટેશન વગેરે ફિનિશ કરી એન્ડ આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. એન્ડ સૌથી પહેલાં અત્યારે મેં બી છે મારું સ્ટડી છે સ્ટાર્ટ કરીશ, રીડિંગ સ્ટાર્ટ કરીશ. એ પહેલાં થોડી તમારી જોડે ડિસ્કસ કરી લઉં અને ત્યાર પછી મેં મારું રીડિંગ છે સ્ટાર્ટ કરી દઈશ. સો ફાઇનલી આઈ હોપ કે તમારા લોકોની પ્રિપરેશન છે બેસ્ટ ચાલી રહી હશે. કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવાનું છે કે તમારી પ્રિપરેશન કેવી ચાલી રહી છે, રીડિંગ કેવું ચાલી રહ્યું છે, બોરિંગ થઈ રહ્યા છો યા ફિર બહુ સ્મૂથલી તમારી પ્રિપરેશન છે એ ચાલી રહી છે. સો ફાઇનલી અત્યારે મોર્નિંગમાં મેં જે રીડ કરવાની છું એ બુક્સ છે મારી પાસે ભારત પરિચય ભાગ 2. સો આમની અંદર ઓલરેડી જીકેથી લઈને તો જો કે વિષયો બી આપ્યા છે બંધારણ વગેરે, અને આ બુક સારી છે. જીકેની કોઈ પ્રોપરલી બુક તો મેં કરી નથી રહી. સો આમાં જેટલા બી સબ્જેક્ટ આપ્યા છે ને એ મેં કરી રહી છું. બંધારણ છે, ભારતની ભૂગોળ છે, બટ બહુ વ્યવસ્થિત રીતે આપ્યું છે. સો આ બુક બી મને રીડ કરવી ગમે છે. અને ભારત પરિચય ભાગ 1માં બી જીકે આપ્યું છે. સો જીકે માટે ખાસ કરીને મેં બંને વાંચું છું અને ગુજરાત પરિચય 1 છે જ્ઞાન લાઈવની એ બી વાંચું છું. અલગથી કોઈ મેં જીકે માટે કોઈ બુક્સ નથી લીધી. લિબર્ટી પબ્લિકેશનની એક છે બટ એ બી મેં થોડી રીડ કરેલી છે, થોડી ઓલ્ડ છે મારી પાસે, હમણાંની જ નથી. સો અત્યારે ન્યૂ અપડેટ માટે મેં વિડીયો લેક્ચર વગેરે જોઈને કરી લઉં છું. સો આ રીતે અત્યારે મારું રીડિંગ સ્ટાર્ટ છે. જસ્ટ સિલેબસ કમ્પ્લીટ કરીને જવાથી બી કોઈ ફાયદો નથી. સો જીકે તો કરવું જ પડશે. સો જીકે એન્ડ જીએસ બંને આવડવું જરૂરી છે. પીએસઆઈના એક્ઝામમાં જોઈ લીધું હશે. એન્ડ જીકે દર વખત થોડું ઘણું તો પૂછાતું જ હોય છે. એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે જીકે માટે કોની બુક સારી છે કે જેમાં પ્રોપરલી બધું જીકે આવી જતું હોય. તો વર્લ્ડ ઇન બોક્સની બુક બી સારી છે જે પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાઈ શકે એવું. બટ કેવું છે કોઈ બી બુક તમે રીડ કરો છો ને 2 થી 3 વાર તમે કરશો ત્યારે તમને યાદ રહેશે. સો કોઈ બી બુક કરો પણ 2 થી 3 વાર તો રિવાઇઝ કરવી જ પડે. અને જે લોકો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી રહ્યા છે, સો આઈ એમ રિયલી સોરી કે મેં બધાને આન્સર નથી કરી શકતી. પહેલાં તો મેં બધાના ચેક નથી કરતી અને ચેક કરતી હોઉં તો મેં બધાને આન્સર નથી આપી શકતી, કેમ કે બહુ બધા સબસ્ક્રાઈબરને બહુ બધા ફોલોવર્સને એકને મેં આન્સર દેવા બેસીસ તો લગભગ 2 મંથ મારા જે એક્ઝામના બચ્યા ને એ આન્સર દેવામાં જ વહી જશે. એટલી બધી મેસેજની રિક્વેસ્ટ પડેલી છે, મેં જોયા છે કાલે જ. સો તમારા લોકોને કોઈ બી સવાલ છે તો અત્યારે વ્લોગમાં જે મેં વિડીયો શૂટ કરીને અપલોડ કરું છું કોઈ બી વ્લોગ, તો એમને રિલેટેડ કોઈ બી સ્ટડીને રિલેટેડ તમારે કોઈ બી સવાલ છે તો અહીંયા કમેન્ટ સેક્શનમાં લખજો. કેમ કે વાયટી સ્ટુડિયોમાં મેં ઘણીવાર ચેક કરતી હોઉં છું તો પર્ટિક્યુલરલી એક વિડીયોની કમેન્ટ્સ નહીં બટ મને બધા વિડીયોની કમેન્ટ્સ એક જોડે દેખાતી હોઉં છે. સો જેની જેન્યુન લાગશે એમને મેં આન્સર આપી દઈશ. સો બહુ જ જરૂરી કોઈ કામ છે તો તમે કરી શકો છો. બાકી તમને મારો વિડીયો કેવો લાગી રહ્યો છે તો તમે કમેન્ટ્સ કરો જ છો, બહુ બધા લોકો કરે છે, એમના માટે થેન્ક યુ સો મચ કે તમારા જે મંતવ્યો છે મારા વિડીયોને લઈને એ બી શેર કરો છો. એન્ડ આઈ હોપ કે જે રીતે મારું જે મોટિવેશન કહું કે સજેશન છે કે જે રીતે તમને રનિંગમાં કામ આવ્યું છે બધા લોકોને, જે લોકો રનિંગની ટિપ્સ છે મારી યુઝ કરીને ગ્રાઉન્ડ પાસ થયા છે, એ જ રીતે આ મારા બ્લોગ બી છે લેખિત પરીક્ષામાં તમને કામ આવે. કેમ કે કેવું હોય છે કોઈ પણ આ વ્લોગ જ્યારે જોતા હોય છે ને ત્યારે આપણા માટે એક મોટિવેશન હોય છે. કેમ કે એક ટાઈમ મેં બી કોઈના વ્લોગ જોતી હતી એન્ડ જે દિવસ એમનો વ્લોગ ના આવે ને તે દિવસ મને એવું લાગતું કે યાર આ જે વ્લોગ નહીં આવ્યો, કેમ કે એમાંથી કંઈક ને કંઈક દિશા આપણને મળી જતી હોય છે. રીડિંગ કરતાં કરતાં બોરિંગ બી થઈ જાય ને તો થોડી વાર એમનો વ્લોગ જોઈ લેશો ને તો તમને એમ થશે કે ચલો એ બી રીડ કરે છે મેં બી કરવા લાગી જાઉં, અને જે બોરિંગ થયા હોય
નર્વસનેસ હોય સ્ટડી વ્લોગ જોઈને દૂર થઈ જશે. આ મારું મતલબ મેં જે કોઈના સ્ટડી વ્લોગ જોઈને જે ફીલ કરતી હતી મેં તમારી જોડે શેર કરું છું. આઈ હોપ કે તમે મારા વ્લોગ જોઈને આવું જ ફીલ કરતા હશો, જે લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે કે ડેઇલી વ્લોગ લાવો. સો ફાઇનલી મે બી વ્લોગ તો મેં ડેઇલી શેર કરવાની છું. એન્ડ જે મેં આગળ કહ્યું છે કે 57 ડેઝ પછી મળીશું, 58 ડે પછી મળીશું એવું મેં ટાઇટલ રાખ્યું છે. એનો મતલબ એવો નથી કે મેં વ્લોગ બંધ કરી દેવાની છું. એનો મતલબ એવો છે કે 57 ડેઝ પછી એક્ઝામ સેન્ટર પર મળીશું. કેમ કે ઘણા લોકો છે કમેન્ટ્સ કરે છે કે આઈ હોપ કે તમારી જોડે મારું એક્ઝામ સેન્ટર આવે, તે દિવસ મેં તમને મળી શકું. ગ્રાઉન્ડ ટાઈમે બી બહુ બધા ગર્લ્સ છે મેસેજ કરતા હતા કે આઈ હોપ કે મારું ગ્રાઉન્ડ તમારી જોડે આવે. ઘણા લોકો છે ડેઇલી કમેન્ટ્સ કરતા હતા અને જે વિચારતા હતા ને એમનું ગ્રાઉન્ડ મારી જોડે આવ્યું બી હતું. સો આ જ રીતે જે લોકો કમેન્ટ્સ કરે છે કે વિચારે છે કે મારી જોડે એમનું જે એક્ઝામ સેન્ટર છે આવે, સો એમના માટે મેં લખું છું કે જેમને જ્યાં બી મળવાનું હશે ત્યાં મળી લઈશું. સો મળીશું 57 ડેઝ પછી. કેમ કે ત્યારે આપણી કોન્સ્ટેબલની એક્ઝામ છે, ડેટ ચેન્જ નહીં થાય. તો આઈ થિંક તો લાગતું નથી ચેન્જ થાય, જે રીતે પીએસઆઈની એક્ઝામ લેવાઈ ગઈ છે. સો આપણે બી ત્યારે મળીશું. મારો જે ટાઇટલનો મિનિંગ એવો નથી કે મેં વ્લોગ બંધ કરી દીધી, એ તો ચાલુ જ રહેવાના છે. કેમ કે બહુ બધા લોકો છે મારા સ્ટડી વ્લોગ જોઈને ડેઇલી રીડિંગ કરે છે, ડેઇલી મોટિવેશન લે છે. એ ભલે 10 જ વ્યક્તિ હોય, બટ 10 નથી, બહુ વધારે છે. કેમ કે કમેન્ટ્સ કરે છે એના પરથી બી મને ખ્યાલ આવે છે. અને થેન્ક યુ સો મચ કે તમે છે મારા વિડીયો પરથી મોટિવેશન લો છો. નહીં તો સોશિયલ મીડિયામાં ટાઈમપાસ કરવા માટે અત્યારે એટલી બધી વસ્તુઓ મળી જાય છે કે સ્ટડી વ્લોગ તો જોવા કોઈને ગમતા ન હોય, છતાં બી તમે લોકો અત્યારે એક તમારું જે ગોલ છે ત્યાં સુધી પહોંચવા માટે ડેઇલી કોઈના સ્ટડી વ્લોગ જોઈને મોટિવેશન લઈ લો છો. ક્યારેક ઘરની પરિસ્થિતિ હોય છે જોઈને, મમ્મી પપ્પાને જોઈને. બટ તમારી જે હિંમત છે એ જ્યાં સુધી તમારા ગોલ સુધી ન પહોંચી શકો ત્યાં સુધી ટકાવી રાખો છો, એમના માટે બેસ્ટ કહેવાય. કેમ કે ઘણીવાર કેવું થતું હોય છે કે ગોલ તો હોય છે બટ અહીંયા ત્યાં સુધી પહોંચવું, ધીરજ રાખવી એ બહુ બધું અઘરું હોય છે. જોબ છોડીને એન્ડ જે આપણી ઇન્કમ હોય છે એ બી બંધ થઈ જતી હોય છે, થઈ જ ગઈ હોય છે, થઈ જ ગઈ હશે જે લોકો પ્રિપરેશન કરી રહ્યા છે. કેમ કે મારી બી થઈ ગઈ છે. સો જોબ છોડી એટલે આ પ્રોબ્લેમ રહેવાનો છે. અને જે લોકો ઘરથી દૂર રહીને તૈયારી કરી રહ્યા છે એ લોકો માટે તો ખાસ રૂમના રેન્ટ, જમવાનું કઈ રીતે મેનેજ કરતા હશે મેં સારી રીતે સમજી શકું છું. સો આ બધી બાબત માટે અને એમાંથી બી જ્યારે નર્વસનેસ થાય અને ત્યારે કોઈના સ્ટડી વ્લોગ જોઈ લે ત્યારે થોડી હિંમત આવી જાય. સો આ રીતે તમે લોકો બી મારા વિડીયો પરથી મોટિવેશન લઈ રહ્યા છો, એના માટે થેન્ક યુ સો મચ. અને જે રીતે મને સપોર્ટ બી કરી રહ્યા છો, કેમ કે તમે છો તો મારી ચેનલ બી ચાલે છે. એન્ડ હા, હું સ્ટડી વ્લોગ જ મેં અત્યારે અપલોડ કરી રહી છું. એન્ડ મારો ગોલ બી કંઈક એવો જ છે, તો મેં એ જ વેમાં આગળ વધીશ. નહીં તો બહુ બધા સબ્જેક્ટ હતા મારી પાસે કે બહુ બધા વિષય પર મેં યુટ્યુબ ચેનલ ખોલી શકતી હતી. બટ નહીં, મને આ બેટર લાગ્યું કે જે હું કરું છું એ લોકો જોડે શેર કરું એન્ડ મારી જોડે એમને બી આગળ લઈ જાઉં. સો આઈ હોપ કે આ વખતે જે લોકો બધા આપણી જેમ દિલથી તૈયારી કરી રહ્યા છે, એમનું સપનું છે એ પૂરું થાય, એમના ગોલ સુધી પહોંચી શકે. સો મેં આજ હનુમાનજી દાદુને પ્રાર્થના કરીશ. અને જે લોકો દિલથી મહેનત કરી રહ્યા છે, સાચા વેમાં તૈયારી કરી રહ્યા છે, જે મહેનત કરે છે 100%, એ લોકોને ખાસ આ વખતે તો વર્દી મળે. નહીં તો મહેનત કરવાવાળા પાછળ અને વગર મહેનતવાળા આગળ જાય છે, એવું થાય છે. બટ નહીં, હનુમાનજી દાદુ પર વિશ્વાસ રાખી અને આગળ વધીશું. એન્ડ 100% મહેનત કરી છે તો રિઝલ્ટ બી મળશે. સો ચલો અત્યારે મેં બી છે મારું રીડિંગ છે એ સ્ટાર્ટ કરી દઈશ. અને ત્યાર પછી જ્યારે બી મને સમય મળે છે ત્યારે મેં બી તમને મળીશ આગળ વ્લોગમાં. સો ચલો અત્યારે મેં બી છે મારું રીડિંગ આ તરફ સ્ટાર્ટ કરી દઈશ. એન્ડ અત્યારે મેં જે કાલની થોડી બુક છે મેં અધૂરી છોડેલી હતી, જેમાં 5-6 પેજ બાકી છે. તો સૌથી પહેલાં મેં એમને ફિનિશ કરીશ. જો કે મોર્નિંગમાં મેં એ જ વાંચ્યું હતું તો 5-6 પેજ જ બચ્યા છે. સૌથી પહેલાં એ ફિનિશ કરી દઈશ એન્ડ ત્યાર પછી આગળની બુક જે મેં છે રીડ કરીશ. એન્ડ જ્યારે બી બોરિંગ થઈશ ત્યારે મેં લેક્ચર જોતી હોઉં છું, બટ હમણાં કન્ટિન્યુ રીડિંગ કરું છું. કેમ કે બહુ જ વધારે લેક્ચર જોવાથી વાંચવાની હેબિટ છે, આદત હોય છે, છૂટી જાય છે. અને વાંચવા બેસે ને ત્યારે બહુ જ ધીમે વચાય છે અને પેજ પૂરા નથી થતા. એટલા માટે એવું લાગે છે કે બુક ખબર નહીં ક્યારે પૂરી થશે. સો મેં અત્યારે કન્ટિન્યુ હમણાં થોડા દિવસથી આ રીડિંગ કરું છું. એન્ડ ક્યારેક વધારે બોરિંગ થાઉં ત્યારે જ મેં લેક્ચર જોઉં છું. સો આ રીતે કરવું જોઈએ. ઘણા લોકો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરે છે કે યાદ નથી રહેતું કઈ રીતે વાંચવું, થોડું સજેસ્ટ કરું. સો અહીંયા એકને મેં મેસેજના આન્સર નથી આપી શકતી. સો મેં હંમેશા કહીશ કે યાદ નથી રહેતું, મન ભાટકી છે તો મેડિટેશન કરો. ઘણા લોકો આનો વિડીયો શેર કરવા માટે કહ્યું હતું, એ બી મેં કરી દીધો છે. એન્ડ અત્યારે થઈ ગયો છે બપોરનો સમય, મારું જમવાનું બી આ રીતે કંઈ આવી ગયું છે. મેં બી જમી એન્ડ ફરી અત્યારે આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. બટ જોડે રેડી બી થઈ ગઈ છું કેમ કે જવાનું છે બહાર. કેમ કે જે મેં બ્લોગ શૂટ કરું છું એ મારું સ્ટેન્ડ છે ઓલરેડી હવે તો રજા માગી જ રહ્યું હતું. સો ફાઇનલી એને રજા આપવી પડે એમ છે. સો મારે બહાર અત્યારે લેવા જવું પડશે. બહુ જુગાડ કરી અને બહુ ચલાવ્યું. સો ફાઇનલી આજે તો મારે લેવા જવું પડશે. સો અત્યારે મેં થોડી વાર રીડ કરી એન્ડ થોડો તડકો ઓછો થાય ત્યાર પછી મેં બી બહાર જઈશ એન્ડ મારું સ્ટેન્ડ વગેરે જે બી વસ્તુઓ લેવાની છે લઈને આવી જઈશ. સો ફાઇનલી અત્યારે રીડિંગ કર્યા પછી સાંજના સમયે મેં બી નીકળી ગઈ હતી બહાર. એન્ડ
મારું સ્ટેન્ડ વગેરે અને જે બી વસ્તુઓ લેવાની છે એ લઈ એન્ડ ડાયરેક્ટલી અત્યારે મેં આવી ગઈ છું મારી ફ્રેન્ડને મળવા માટે. સો અમે લોકો ભેગા થઈએ ત્યારે જે આખા દિવસનું વાંચ્યું હોય એ જ સાંજે અમે ડિસ્કસ કરતા હોઈએ છીએ અને એક્ઝામ રિલેટેડ. સો ફાઇનલી જે વાંચ્યું એ બોરિંગ થયા હોય તો બી ફ્રેન્ડ જોડે શેર થઈ જાય અને કઈ રીતે કોણ તૈયારી કરે છે એ બી ખ્યાલ આવી જાય. સો ત્યાંથી રિટર્ન આવી જમવાનું કર્યું રેડી, જમી લઈશ એન્ડ આજનો વ્લોગ બી મેં સમાપ્ત કરીશ. આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.